નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 પર્યાવરણ પાઠ 6 જળ એ જ જીવન સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો, આવા તમામ પ્રકારના વિડીયોના સોલ્યુશન જોવા માટે આજે જ ટોપ સોલ્યુશન ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન 1, નીચેનો ફકરો વાંચી તેને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। અહીં તળાવ વિશે જે ફકરો આપ્યો છે એ સૌપ્રથમ આપ વાંચી લેશો અને જેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। પ્રશ્ન 1, આ ફકરામાં પાણીના કયા સ્ત્રોતની વાત કરવામાં આવી છે? તો આ ફકરામાં પાણીના વરસાદના સ્ત્રોતની વાત કરવામાં આવી છે। પ્રશ્ન 2, ગઢસીસર તળાવ કેમ બનાવવામાં આવ્યું હશે? તો ગઢસીસર તળાવ વરસાદના પાણીનો સંગ્રહ થાય અને લોકો તેનો ઉપયોગ કરે તેના માટે બનાવવામાં આવ્યું હશે। તમારા ગામની વાવ, તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું નામ લખો। તો તમારા ગામ કે નજીકથી કોઈ નદી પસાર થતી હોય તો તમે આપ એનું નામ લખી શકો છો। અહીંયા સાબરમતી મેં ઉદાહરણરૂપ લખી છે। પ્રશ્ન 4, તળાવ સરોવરો કઈ રીતે ભરાતા હોય છે? તો આપણને ખબર જ છે કે તળાવ અને સરોવરો વરસાદના પાણીથી ભરાતા હશે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો। 1, નદી પર નાનો આડબંધ બાંધીને બનાવવામાં આવતા કૃત્રિમ તળાવને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ચેકડેમ। વડીલો પાસેથી જાણો કે તમારા ગામમાં ભૂતકાળમાં જ્યાં તળાવ કે તલાવડી હતી ત્યાં આજે શું છે? તો તમારા ગામમાં કોઈ તળાવ કે તલાવડી હોય તો તમે ત્યાં જોઈ શકો છો કે આજે શું છે। અહીં નમૂના રૂપ આપણે લખ્યું છે કે વડીલો પાસેથી જાણ્યું તો જાણવા મળ્યું કે મારા ગામમાં ભૂતકાળમાં જ્યાં તળાવ કે તલાવડી હતી ત્યાં આજે મકાનો, ખેતરો અને ખુલ્લા મેદાનો થઈ ગયા છે। પ્રશ્ન 3, તળાવનો ઉપયોગ પાણી સંગ્રહ માટે કરવામાં ન આવે તો ભવિષ્યમાં શું થાય? તો તળાવનો ઉપયોગ પાણી સંગ્રહ માટે ના કરવામાં આવે તો ભવિષ્યમાં પાણીની તંગી સર્જાઈ શકે છે। તળાવોના સંગ્રહાયેલા પાણીની જરૂરિયાત હોય ત્યારે પીવામાં અને ખેતીમાં સિંચાઈ તરીકે તે પાણી ઉપયોગ કરીએ છીએ। જો સંગ્રહ જ ના થાય તો ઘણી તકલીફો પડે છે, પશુપાલનને પણ ખૂબ તકલીફ પડે છે। પ્રશ્ન 4, તળાવમાં કઈ કઈ વનસ્પતિઓ અને જળચર જીવો જોવા મળે છે તે વડીલો પાસેથી જાણો અને લખો। તો તળાવમાં આવતી વનસ્પતિઓમાં કમળ, સિંગોડા, લીલ ઉગે છે તથા જળચર જીવો જેવા કે માછલી, કાચબો, ડેડકા અને જળસાપ વગેરે જોવા મળે છે। આ સિવાય પણ તમને જો ખ્યાલ હોય તો તમે આમાં લખી શકો છો। પ્રશ્ન 3, વરસાદ પડે ત્યારે તેનું પાણી ક્યાં ક્યાં જાય છે તે વિગતવાર જણાવો। તો વરસાદ પડે ત્યારે તેનું પાણી ભૂગર્ભ ગટરમાં જાય છે, તળાવમાં જાય છે, પાણી નદીમાં વહી જાય છે અને નદી મારફતે તે પાણી દરિયામાં જાય છે। વરસાદનું કેટલુંક પાણી જમીનમાં પણ શોષાઈ જાય છે। પ્રશ્ન 4, તમારા ઘરના વડીલો પાસેથી જાણીને લખો કે તેઓ પાણી કેવી રીતે મેળવતા હતા? તો આપણને ખબર છે કે વડીલો પહેલાં વરસાદ, નદી અને સરોવરમાંથી પાણી મેળવતા હતા। વડીલો તળાવમાંથી પણ પાણી મેળવતા હતા। વડીલો ઘરની આસપાસ કે ખેતરમાં મોટો કૂવો કે વેરીઓ બનાવતા અને તેમાંથી પાણી મેળવતા હતા। ખેત તલાવડી કરીને સંગ્રહ કરતા અને તેમાંથી પાણી મેળવતા હતા। પ્રશ્ન 5, નીચે પાણીને લગતા કેટલાક સૂત્રો આપે છે તેમાં ખૂટતા શબ્દો લખી પૂરા કરો। ખાલી જગ્યા એ જ જીવન એટલે જળ। 2, વૃક્ષ વાવો, વરસાદ લાવો। 3, પાણીને બચાવો તે તમને બચાવશે। 4, પાણી અને વાણી વિચારીને વાપરો। પ્રશ્ન 6, તમારા વિસ્તારમાં પાણીને લગતા કોઈ તહેવાર ઉજવાતા હોય, ગીત, મેળા, ઉત્સવ કે સામાજિક રિવાજ હોય તો તેના વિશે જાણીને લખો। મિત્રો, દરેકના વિસ્તારમાં અલગ અલગ તહેવાર, ગીત, મેળા પાણીને લગતા ઉજવાતા હોય તો જવાબ અલગ અલગ આવી શકે છે। તો તમે તમારા વડીલને પૂછીને આ વિશે લખી શકો છો। અહીં ફક્ત નમૂના રૂપ તમને જવાબ લખવામાં આવ્યો છે, જોઈ લેશો કે પાણીને લગતા તહેવારો હોળી, ધૂળેટી અને જન્માષ્ટમી ઉજવાતા હોય છે। અહીંયા પાણીને લગતું ગીત આપવામાં આવ્યું છે કે કેસુડાની કરીએ બેસી ફાગણીઓ લહેરાયો। આ સિવાય તમારે ત્યાં પાણીને લગતું કોઈ લોકગીત ગવાતું હોય તો તે લખી શકો છો। પ્રશ્ન નંબર 7, નીચે આપેલા યંત્રોના નામ લખો। તે પૈકી પાણી ઉલેચવાના તમે જોયેલા ચિત્રો વિશે વર્ગમાં ચર્ચા કરો અને બાકી રહેતા સાધનો વિશે શિક્ષક કે વડીલ પાસેથી જાણકારી પ્રાપ્ત કરો। પ્રથમ ચિત્રમાં ડંકી, બીજું ચિત્રમાં કૂવો,
ત્રીજું ચિત્ર મોનોબ્લોક મશીન, 4 નંબરમાં ગળગડીવાળો કૂવો, 5 નંબરમાં સબમર્સિબલ પંપ, 6 કોષ પદ્ધતિ, 7માં મોટર, 8માં પવનચક્કી અને 9માં જનરેટર. પ્રશ્ન 8. પહેલાંના જમાનામાં વટેમાર્ગુ કે મુસાફરો માટે પીવાના પાણીની શું વ્યવસ્થા હતી અને અત્યારે શું વ્યવસ્થા છે તે જાણીને લખો. તો અહીંયા વોટર બોટલ, કૂવો, મશક, પડબ, લોટો અને દોરી, વોટર જગ, મોટર પંપ અને વાવ આપેલી છે. તો પહેલાં કૂવો, પડબ, લોટો, દોરી, ડંકી અને મશક અને વાવની વ્યવસ્થા હતી અને અત્યારે વોટર બોટલ, વોટર જગ અને મોટર પંપ, પાણીના પાઉચ વગેરેની વ્યવસ્થા છે. તેમજ પાણીની મોટી ટાંકીઓ, આરો મશીનમાં પણ સંગ્રહ કરાય છે.